સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પાડી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઘટનાનું મૂળ કારણ ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા સર્જરી વિભાગના તબીબો સાથે થયેલું ગેરવર્તન છે. જી હા, મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે નશામાં ધૂત દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે તબીબો દ્વારા તેની સારવારની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે દર્દીએ ફરજ ઉપરના તબીબ સાથે અસભ્ય વર્તન કર્યું અને ઝઘડો કર્યો હતો. તો દર્દીના નશાની હાલત અને ઉગ્ર વર્તનને કારણે ટ્રોમા સેન્ટરમાં થોડા સમય માટે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. તબીબોની આ અચાનક હડતાલના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને ટ્રોમા સેન્ટર અને સર્જરી વિભાગમાં દર્દીઓની સારવાર અને ઓપરેશનની કામગીરી ઉપર ગંભીર અસર પડી છે. ઇમરજન્સી કેસમાં આવેલા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સિવિલ હોસ્પિટલનું વહીવટીતંત્ર તાત્કાલિક હડતાલનો અંત લાવવા માટે તબીબો સાથે વાટાઘાટો કરી રહ્યું છે. તબીબોની સુરક્ષાની માંગ યોગ્ય હોવા છતાં હડતાલના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી વહેલી તકે કોઈ ઉકેલ આવે તે જરૂરી છે.